हेलो एवरीवन, सीताराम बधाईने केम छो बधा? जो के मजामां जशो। અને આજે તો બ્લોગની શરૂઆત કરી છે રોંઢાના 4 વાગે 4 વાગી ગયા છે રોંઢાના અને અત્યારે બ્લોગની શરૂઆત કરી અને કામે બધું અત્યારે જ કર્યું, કચરા પોતાને ફળિયાને બધું અત્યારે જ કર્યું કારણ કે સવારની આજે છે ને આમ સુસ્તી હતી, નીંદર પૂરી થાય ને હમણાં ઓલું ઉજાગરા ને ઠંડી ને બધું હોય ને એટલે મજા નહોતી આવતી એટલે હું છે ને બપોર સુધી તો એમને સૂતી જ રહી। પછી બપોરે હમણાં ઉઠી અને કચરા પોતા કર્યા અને નેત્રીબેનની આજે તો સ્કૂલમાં રજા હતી એટલે ગામમાં વહી ગઈ હતી એને પપ્પા થઈ ગઈ અને ત્યાંથી જોઈ બે બાપ દીકરી આવ્યા, ઈડલી લેતા આવ્યા, ઈડલી ખાઈ લીધી અને હમણાં 3 વાગે 3:30 ચાય પી લીધી બે બાપ દીકરી। એટલે હું છે ને આટલા ચાના વાસણ ઉટકી નાખું, બાકી કચરા પોતા થઈ ગયા છે અને હવે છે ને નિર્જળા છે મારા સવારના, હું ઉઠી છું 8 વાગે, અત્યારે 4 વાગ્યા છે અને હજી મને કંઈ ભૂખ જેવું છે નહીં એટલે મેં કીધું જ્યારે ભૂખ લાગશે ત્યારે જ્યુસ બનાવીને પી લઈશ। એટલે હવે આમ તો પ્રોગ્રામ પૂરા થઈ ગયા છે અને આપણું એમ કહેવાય ને કે ડેઈલી રૂટીન હવે આમ તો ચાલુ થઈ જશે કારણ કે પ્રોગ્રામ હોય એટલે થોડુંક આમ અસ્તવ્યસ્ત થાય પણ હવે રેગ્યુલર ગાડી પાછી પાટે ચડી જશે। અને આમે મારે તો જો કે પ્રોગ્રામ હોય કે નવરાત્રિ હોય કે કંઈ બહાર ગામ ગઈ હોય, બપોરે તો મારો સવારે તો નિર્જળા જ હોય અને બપોરે મારે કંઈ જમવાનું હોતું નથી, મારું રાબેતા મુજબ જે ચાલુ છે એ જ ચાલુ રહે છે। હું રાત્રે એક જ ટાઈમ જમું છું, એ જ એક છે કે પ્રોગ્રામ હોય ત્યારે જ્યુસ ને એવું બધું શક્ય ન બને, બાકી તો નિર્જળા બપોર સુધી ખેંચી લઉં, પછી રસ ને એવું કંઈક લઈ લઉં, જો કે તમને લોકોને ખ્યાલ જ છે રોજ ડેલી વિડીયા જોવે છે એને તો એટલે એવું છે। સારું હાલો તો એટલે વાસણ ઉટકી લઉં પછી જ્યુસની તૈયારી કરું। પાંદડા જો પૈડા બગડી ગયા, જો કેવા થઈ ગયા, આમાંથી અડધા જ હારા નીકળશે, બાકી બધાય ફેંકી દેવાના રહેશે। ધાણા ભાજી જો લઈ એવા હોય નેત્રીને પપ્પા, પણ પછી પ્રોગ્રામ હોય એટલે કંઈ જ્યુસ કરવાનો ટાઈમ રહે નહીં, પીવાનો કે કરવાનો કે કંઈ, એટલે પછી પાંદડા પૈડા બગડી ગયા, આટલા પાંદડા હારા નીકળ્યા। જો પાલક, આ ધાણા ભાજી, આ લીમડો, હા દીકા આટલા ખરાબ નીકળ્યા લે। હા અરે વાહ, હા આવડી ગયું, આવડી ગયું, આટલા ખરાબ નીકળ્યા। હવે આ ધોઈ નાખું બધાય। જો લસણવાળી ચટણી ખાંડી, કેમ કે નૈત્રીન પપ્પાને છે ને લસણિયા ગાજર બહુ ભાવે એટલે આવા લસણિયા ગાજર કરી દઈશ આટલા એને। 5 વાગ્યા અને મારા ભાભી એવી જ રોકાવા, એની છોકરીને કાલ રજા છે ને સ્કૂલમાં શનિ રવિની, તો કે જાય એમ તો ગામમાં છે એટલે ભેગા થતા હોય પણ રોકાવાનું બહુ ઓછું હોય। હાલ જાઉં ને તારા પપ્પા ભેગું ગામમાં, કઈ નહીં ભલે રે કેશવીન એકને લઈ જાવ ને, કેશવીન એકને લઈ જાવ, નૈત્રીન નથી લઈ જાવી અને બેયને જો તૈયાર કરી પણ ઓલી તો સ્વેટરે નથી પહેરતી, મોઢું નથી ધોતી, ખાલી માથું માન ઓળવા દીધું અને કેશવી તો તૈયાર થઈ ગઈ, જો સ્વેટર બેટર પહેરી લીધું, મોઢું ધોઈ લીધું, પણ અમારી છે ને અમારું ગાંડું છે, તમને ખબર જ છે બધાને। તારે ના જાવ તાર પપ્પા ભેગું, કેશવી એક જાહે, તું એ રે તાર પપ્પા ભેગું ન જાવ। ના એમ તો તૈયાર જ ન કરતી, એને નથી લઈ જાવી, એને તૈયાર જ નથી કરવી, ના ન કરતી તૈયાર એને ભલે કેશવી વહી જતી એને ફુવા ભેગી, ના એ ન તૈયાર કરતી, એ લઈ જ નથી જાવી નૈત્રીને। જો ઘડીકમાં ન તૈયાર થાય કે કાંઈ નહીં અને બસ મારે તો હજી નિર્જળા છે, મેં જ્યુસ બનાવીને મૂકી દીધું છે ફ્રીજમાં પણ હજી પીધું નથી, 5:30 થયા છે। હવે આ બે જાય ને પછી નિરાતે બેઠી જ્યુસ પીવું શાંતિથી, જો 5:30 થઈ ગયા છે। ચાલો 5:30 થયા ને હું અત્યારે જ્યુસ લઈને બેઠી, સવારે 8 વાગે ઉઠી અને આટલી કલાકના નિર્જળા થયા મારે, અત્યારે હું જ્યુસ પીઉં છું। તો હાલો બધાય જ્યુસ પીવા। વાહ કેટલા દિવસ પછી આજે જ્યુસ પીધું ને, કારણ કે હમણાં પ્રોગ્રામ હતા એટલે કે જ્યુસ પીવાનો વારો જ નહોતો આવતો, આજ કેટલા ટાઈમ પછી આજે જ્યુસ પીધું મેં। 7:15 વાગી ગયા અને આ ત્રણેય આવી ગયા ગાર્ડનેથી, બે છોકરીઓને લઈ ગયા હતા એના પપ્પા ગાર્ડને અને બસ જો હવે આવ્યા અને પાઉંભાજીનો પ્રોગ્રામ છે, પાઉં લઈ આવ્યા ને ભાજી હાથે બનાવશે, કેમ બનાવવાની ને ભાજી, એટલે પાઉંભાજી બનાવવાના છે। નૈત્રીન પપ્પા આવી જજો બધાય ખાવી હોય અને આજે તો ઠંડી છે જોરદાર, બહુ ઠંડી છે, વાત જવા દો એવી, એટલે ગરમા ગરમ ભાજી મજા આવે। તો સારું હાલો હવે પાઉંભાજી તમે બનાવશો કે ના એને બનાવવો છે તો બનાવવા દે, નકર તો આગળ હું બનાવી નાખું કાંઈ
બનાવી રાખું? મને તો બનાવવા જ નહીં દે. સહકાર બદલાવવા. મને તો બનાવવા જ નહીં દે. કેમ નથી બનાવવા દેતા એ મને અત્યાર સુધી સમજાણું જ નથી. એટલો બધો પ્રેમ કરે છે કે મને વેમ છે એ નથી સમજાતું. એ મને એટલો બધો પ્રેમ કરે છે કે મને વેમ છે એ નથી સમજાતું. ઈ કે તું ખાલી બેસ હું બનાવી લઉં. મળી બિચારાનું ભાવતી નથી મારા હાથની, એવું છે. બીજું કઈ નથી, મારા હાથની એને ભાવતી નથી. એટલે પછી એમ કે તું આરામ કર. સારું હાલો બનાવી નાખો તો ભાજી અને ના મારે તો કઈ બહુ ખાવી નથી. તમારે પૂરતી જ બનાવું છું મારા હાથે. અને મારે હજી નિર્જળા જ છે. એટલે સોરી નિર્જળા હું મેં ખાલી 5.5 1.5 ગ્લાસ ગ્રીન જ્યુસ પીધું છે. બાકી હજી મેં કાંઈ લીધું નથી, પાણી પણ પીધું નથી. એટલે હવે હું પાણી પી લઉં. 7:30 વાગ્યા છે. પછી ફ્રૂટ ખાઈ લઈશ. એવું લાગશે ને તો થોડુંક ફ્રૂટ સુધારીને ખાઈ લઈશ. ચાલો ગરમા ગરમ પાઉં શેકાય છે, પાપડ શેકાય છે. અને અહીંયા બેસી ગયા નૈત્રીન પપ્પાની બે જમવા, ત્રણેય પાઉં ભાજી. બે જમી લે સાની મુની. શું બનાવ્યું છે? કોણે બનાવી? હા તું બોલ, કોણે બનાવી પાઉંભાજી? હા કેશવી કેવું બનાવ્યું છે? મસ્તીનું. તીખું છે કે મોરું છે? કોણ કેટલા પાઉં ખાઈ જાહે? 10 પાઉં કોણ ખાઈ જાહે? નૈત્રી કે કેશવી? કોણ મોર ખાઈ જાહે? હાલો જી, હાલો આપણે જોઈએ છીએ. હાલો કોણ મોર ફિનિશ કરે છે? તું જ કરીશ તો કેશવી જીતશે કે નૈત્રી જીતશે? બે જીતશો. એ સંભારે પીવો હોય તો ગરમ કરી લેજો. ગરમ ગરમ ઠંડીમાં સંભાર પીવો તમારે ગરમ ગરમ. જો 9:30 થઈ ગયા અને હું તો જમી નથી હજી. ખાલી મેં અડધું સફરજન ખાધું હતું અને અડધું જામફળ ખાધું હતું 7, 7:30. અને નૈત્રીન પપ્પાએ ને અમારા ભાભીને આવ્યા છે તો એણે બધાએ પાઉંભાજી ખાઈ લીધી. અને હું બસ જો હવે મારી થાળી બનાવીને બેઠી છું. લસણિયા ગાજર છે, માંડવી છે, જામફળ છે, સફરજન છે, ટમેટા છે, લસણવાળી ચટણી છે, ડુંગળી છે, મૂળો અને આ ભાજી બનાવી હતી ને એના પપ્પાએથી થોડીક ભાજી લીધી છે. એમાંથી 2-3 ચમચી ભાજી ખાઈશ. પાઉં તો નથી ખાવું મારે. ચાલો બધા જમવા. ગાજર લસણિયા અત્યારે મજા આવે. હેલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો એમાં આરતી સિદ્ધપરા આઈડી છે અને કહે છે કે હેલો દીદી, તમે વજન ઉતાર્યો ત્યારે તમે આખો દિવસ રો ફૂડ લેતા હતા, પ્લીઝ જણાવજો ને. તો બેન મેં તો છે ને મારે રાત્રે હું જમતી એક ટાઈમ, આખો દિવસ કાચા ઉપર રહેતી જે રીતના અત્યારે કરું છું એ જ રીતના. અને રાત્રે એક ટાઈમ જમતી 30-40% જેટલું. તો એ મારો 1.5 મહિનામાં 12 કિલો વજન ઉતરી ગયો હતો. 1.5 મહિનાની અંદર મેં 12 કિલો વજન ઉતર્યો હતો રાત્રે જમતા. પણ પછી મારે તો મારા રોગ કાઢવાતા એટલા માટે હું રો ફૂડ ઉપર ગઈ. 1 વર્ષ સુધી મેં રો ફૂડ ઉપર જ રહેતી. 1 વર્ષ સુધી મેં રાંધેલું ખાધું જ નહોતું 1 વર્ષ સુધી. એટલે પછી તો રો ફૂડ ઉપર રહી એટલે તો વજન એકદમ ઉતરી જાય એમ કહું ને કે. એટલે મારો વજન પછી ઉતરતા 45 કિલોએ જે વયો ગયો હતો. પણ ટૂંકમાં પછી મને બધા એવું કહેવા માંડ્યા કે હવે વરસ દિવસ થઈ ગયું છે ને તું રાત્રે જમવાનું ચાલુ કરીને હાવ પાતળી નથી, સારી લાગતી ને એમ કે. એટલે મેં રાત્રે વળી જમવાનું ચાલુ કર્યું. એટલે 45માંથી અત્યારે મારો 50, 51, 52, 52 સુધી તો કોક દીક જ જાય છે. એટલે અત્યારે મારો 50ની આસપાસ છે. 50ની અંદર જાય ક્યારેક, એની ઉપર 1-2 કિલો જાય. બાકી જ્યારે હું રો ફૂડ ઉપર હતી ને ટૂંકમાં ત્યારે તો 45ની જ થઈ ગઈ હતી.
અને રાત્રે જમતા જમતા પણ મેં દોઢ મહિનામાં 12 કિલો વજન ઉતાર્યું હતું. એટલે તમે રાત્રે જમો ને એક ટાઈમ તો એ વજન તો ઉતરશે જ. ઘણા એવું કહે છે કે મારો વજન અટકી ગયો છે ને આમ ને તેમને, પણ વજન ઉતરે જ છે. રાત્રે જમતા જમતા પણ વજન ઉતરે છે. ને ઘણાના ઉતરી ગયા છે. ઘણાએ 17 18 કિલો 20 કિલો ઉતારી નાખ્યા છે રાત્રે જમતા જમતા પણ. પછી વર્ષાબેન પટેલ કે છે જય માતાજી બેન. પછી ગીતાબેન પટેલ કે છે જય માતાજી. ગીતાબેન બોલું છું, તમે રોજ લાઈવ કેટલા વાગે થાવ છો? અને સ્પ્રાઉટમાં કાચા મગ લેવાય કે બાફેલા? તો ગીતાબેન, રાત્રે હું છે ને લાઈવ તો નથી થતી, પણ ટૂંકમાં ક્યારેક જ ટાઈમ મળે છે લાઈવ થવાનું, એટલે ક્યારેક ક્યારેક જ થાઉં છું, રોજ લાઈવ નથી થતી. અને સ્પ્રાઉટમાં કાચા મગ એટલે કે ફણગાવેલા મગ, આપણે ફણગાવેલા કઠોળ ખાઈએ ને, જે ચણા છે, મગ છે, મઠ છે, એ ફણગાવેલા લેવાના, એને બાફવાના નહીં. બાફા ને તો એ ચૂલે ચડી ગયા. બાફેલા ખાઈએ તો એટલે ચૂલે ચડાવેલું આપણે રાત સિવાય કંઈ ખાવાનું જ નથી. રાત્રે એક જ ટાઈમ ખાવાનું છે ચૂલે ચડાવેલું. બાકી સ્પ્રાઉટ છે ને એ ઓલા ફણગાવેલા કોટા ફૂટેલા મગ હોય ને એ સ્પ્રાઉટ, એ તમે ખાઈ શકો. પછી સિદ્ધાર્થવાળા કે છે જય માતાજી. શીતલબેન પરમાર કે છે જય શ્રી કૃષ્ણ. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ ઝાઝાથી લાઈક સાથે. માં સરસ્વતીની કૃપા સદૈવ તમારા ઉપર બની રહે બેન. થેન્ક યુ ધરમસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો પણ ભાઈ. પછી જાડેજા વીણાબા કે છે જય માતાજી. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે કે બધા સિંગોડા વરાળમાં બાફેલા હોય છે. અચ્છા, એવું છે? તો મને તો એમાં કંઈ ખબર નથી પડતી, કારણ કે નૈત્રીન પપ્પા લઈ આવે ને તે ઓલા કાળા હોય, એટલે મેં કીધું આ શેકેલા હશે કે બાફેલા હશે. પછી નીતાબેન ગોપાણી કે છે જય શ્રી કૃષ્ણ જાગુબેન, હું અમદાવાદથી છું. મેં પહેલાં કરેલી સિસ્ટમ ચાલુ અને 10 kg લોસ કર્યો હતો, પાછો વધી ગયો અને પાછું ચાલુ કર્યું છે તો 79 kg હતો, હવે 73 kg થઈ ગયો છે. વાહ, ખૂબ સરસ. તો નીતાબેન કે છે કે આ જ સિસ્ટમથી બેને પહેલાં પણ 10 કિલો વજન ઉતાર્યું હતું અને હવે પાછું બેને સિસ્ટમ ચાલુ કરી છે તો પાછો પણ બેનનો 79માંથી 73 કિલો થઈ ગયો છે. એટલે 6 કિલો બેનનો પાછો પણ વજન ઉતરી ગયો છે. તો ખૂબ ખૂબ અભિનંદન નીતાબેન તમને પણ. પછી અમારે અનિલભાઈ પટેલ કે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ ભાઈ. પછી દક્ષાબેન ગોહિલ કે છે કે બેન રો ફૂડ ઉપર નથી જવાતું તો રાત્રે બાફેલા મગ કે દાળિયા કે ખાઈ શકાય? હા, કાંઈ વાંધો નહીં. રાત્રે તમે ન રહી શકતા હોય રો ફૂડ ઉપર તો રાત્રે બાફેલા મગ છે, બાફેલા કઠોળ, ટૂંકમાં પછી દાળિયા ને તમે કહો છો એ રીતના તમે લઈ શકો, લેજો તમે તમારે. પછી નઝિયાબેન કે છે કે બેન મારો વજન 98 kg છે, 50 કરવો છે તો કેટલા મહિના લાગશે? બેન પ્લીઝ જવાબ દેજો ને, તમે મને જવાબ નથી દેતા. ના બેન, એવું કંઈ ન હોય. તમારી કોમેન્ટ કદાચ રહી ગઈ હોય તો સોરી, બાકી તો જેટલી મને કોમેન્ટ આડી આવે ને એને બધાને હું જવાબ આપું જ છું. અને તમારો વજન 98 કિલો છે તો અને 50 કરવો છે તો કેટલો ટાઈમ લાગશે એ તો હું તમને ન કહી શકું, કારણ કે બધાની બોડી અલગ અલગ હિલિંગ કરતી હોય. કોઈની મહિનામાં 4 કિલો ઉતરે, કોઈનો 7 કિલો ઉતરે છે, કોઈનો 8 કિલો ઉતરે છે. એટલે તમારી બોડી કેટલી હિલિંગ કરે છે ને તમે કેટલો તમારા ટૂંકમાં કંટ્રોલ પાવર છે તમારામાં, એ એના ઉપર આધાર રાખે છે. બાકી 98 કિલો છે તો શું કરવું, એ થોડોક ટાઈમ રાહ જોવો ને તો 100 કિલો થઈ જાય. 100 કિલો થઈ જાય, એમાંથી 105 ને 110 ને 120 થતા વાર નહીં લાગે. અને પછી આપણે સ્ટાર્ટ કરશું, એવું કરશું, પછી વજન ઉતારવાનું ચાલુ કરશું, કારણ કે આમ થોડોક આમ વ્યવસ્થિત વજન હોય પછી ઉતારવાની મજા આવે ને. હે નજીયાબેન, 98 કિલો છે ને, હજી તમે વિચાર કરો છો કે કેટલો ટાઈમ લાગશે, તો એ ટાઈમ ઉપર ન જોવો, તમે સિસ્ટમ ચાલુ કરો. ચાલુ કરશો તો ઉતરવાનો સ્ટાર્ટ થશે. જો તમે વિચારવામાં રહેશો ને તો સમય જતાં વાર નહીં લાગે ને ક્યારે વજન વધી જશે, જો કે ખબર પણ નહીં પડે તમને 100 ને 110 ને એવી રીતના. એટલે બહુ રાહ ન જોવો અને સિસ્ટમ સ્ટાર્ટ કરો. મહિને જેટલો પણ ઉતરે એટલો, 4 કિલો ઉતરે, 3 કિલો ઉતરે, 5 કિલો ઉતરે, એ એટલો તો ટૂંકમાં ધીમે ધીમે ઓછો તો થાય છે ને, એમ વધશે તો નહીં, ઉતરવાની શરૂઆત તો થશે. પણ તમે જો આમ વિચારતા જ રહેશો ને તો વધતો જ જશે. વિચારમાં વજન ક્યારે વધી જશે ખબર પણ નહીં પડે. તો બસ સ્ટાર્ટ કરો. મહિને 5 કિલો ઉતરે, 4 કિલો ઉતરે, એ તમારી બોડી ઉપર આધાર રાખે છે.
પછી મહિરાજસિંહ ગોહિલ કે છે જય માતાજી જય માતાજી. પછી શાંતાબેન પટેલ કે છે જય માતાજી બેન, મમરા ખવાય સાંજે 5 વાગે? હા, બહુ ઈચ્છા થાય અને એમ લાગે કે બહુ ભૂખ લાગી છે તો સાંજે તમે મમરા ખાઈ શકો, ટમેટાવાળા મમરા ખાઈ શકો, ભેળ બનાવીને પણ ખાઈ શકો. પછી આરતીબેન રામાણી કે છે કે સિંગોડા કાચા જ હોય, એવું છે? તો કાચા હોય તો એ ઉપર ઓલા કાળા કાળા કેમ થઈ ગયા હોય? તો એ શેકેલા હશે ને કદાચ, કાળા કાળા ઉપર થઈ ગયા હોય તો. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી સીતારામ. પછી જગદીશભાઈ ભંડેરી કે છે જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ. પછી વર્ષાબેન પીઠિયા કે છે કે જય સ્વામિનારાયણ દીદી, લાઈક પાંડામાં બધા પાનના હોય તો ચાલે, જેમ કે ખાલી આમળા? ઓકે ઓકે, ગ્રીન લીલા પાંદડા, સમજી ગઈ. લીલા પાંદડામાં એમ કે છે બેન કે બધા પાંદડા ન હોય તો ખાલી પાલક અને આમળા હોય તો ચાલે. હા, કાંઈ વાંધો નહીં, પાલક અને આમળા નાખી દેજો. અને જે ટૂંકમાં ધાણા ભાજી નહીં હોય તો ઠીક છે, મીઠો લીમડો અને બધા પાંદડા હોય તો સારું છે. બાકી ન હોય તો ક્યારેક હું પણ ખાલી પાલકનું અને આમળાનું જ્યુસ બનાવી લઉં છું, કારણ કે ક્યારેક પાંદડા મળ્યા હોય ક્યારેક ન મળ્યા હોય. અને ક્યારેક એવું બને કે આપણે ધાણાભાજી શાકમાં ને વધારે વપરાઈ ગઈ હોય તો ધાણાભાજી ખલાસ થઈ ગઈ હોય, ખાલી પાલક પડી હોય તો હું ખાલી પાલક નાખી દઉં અને આમળા નાખી દઉં. બાકી તો ગોળ ને જે આપણે લીંબુ ને આદુને નાખીએ છીએ એ તો નાખવાનું જ, પણ ચાલે. તમારે બધા પાંદડા ન હોય તો પણ ચાલે, ખાલી પાલકનું ને ધાણાભાજી ખાલી પાલક અને આમળાનું તમે જ્યુસ બનાવીને પણ પી શકો. હા, વર્ષાબેનનો ફોન આવ્યો હતો રાજકોટથી, કંઈક બેને આ સિસ્ટમ પહેલાં કરી હતી તો એનો ખાસો એવો વેટ લોસ થઈ ગયો હતો, પણ વળી પાછું એ કે કંટ્રોલ ન રહ્યો ને તે જમવાનું ચાલુ કર્યું 3 ટાઈમ, તો વળી પાછો બેન કે વજન વધી ગયો છે. અને હવે પાછું એ કે તમારા વિડીયા જોઈ અને બહુ જ મોટિવેશન મળે છે એટલે એ કે વિડીયા જોઈને પાછી હિંમત થઈ છે કે હું વળી પાછી આ સિસ્ટમ ચાલુ કરું. એટલે બેને પાછા એનીમાં પોટ ને બધું મંગાવ્યું છે, ગયણું ને બધું, અને એ કે હવે મારે પાછી આ સિસ્ટમ ચાલુ કરવી છે. એ કે તમારો પણ વેટ લોસ થઈ જાય. અને બસ તમને જેવી રીતના વિડીયા જોઈને મોટિવેશન મળ્યું અને તમને પાછું એમ થયું કે હું પાછું આ કરું, એવી રીતના તમે લોકો પણ બીજા બધાને વિડીયા સેન્ડ કરજો આપણા, જેથી કરીને મોટિવેશન મળે, બધાને વેટ લોસ થાય. આપણો થયો છે તો બીજાને આપણને ફાયદો થયો છે તો આપણે આટલું તો સેવાનું કામ કરી જ શકીએ કે વિડીયો ખાલી શેર કરીએ. બીજું કંઈ ન કરી શકે તો કાંઈ નહીં, પણ વિડીયા ખાલી શેર કરીએ તો પણ એનાથી ઘણી મોટી સેવા થઈ જાય છે. તો પ્લીઝ બધાને હું તો વિડીયોના માધ્યમથી કહીશ કે બધા તમારા ગ્રુપમાં છે, તમારા સગાવાલામાં છે, બધાને વિડીયા શેર કરજો. તો ખૂબ ખૂબ અભિનંદન વર્ષાબેન, તમને પણ એમ કહીશ બેસ્ટ ઓફ લક કહીશ, કારણ કે તમારો પણ જલ્દી વેટ લોસ થઈ જાય. અને શર્મા સોનલબેન કે છે કે બેન સીતારામ, આ સિસ્ટમથી કયા રોગ મટે છે જણાવજો ને બેન. તો એમાં એવું છે સોનલબેન કે આ સિસ્ટમ કરવાથી પગની પાનીથી લઈ અને માથાના વાળ સુધી કોઈ પણ રોગ કેમ ન હોય, કોઈ પણ રોગ, એ બધા જ રોગ આ સિસ્ટમ કરવાથી મટે છે. એમ કહું ને કે જ્યાં એલોપેથીમાં ડૉક્ટર હાથ ઊંચા કરી દે ને, એલોપેથીમાં ડૉક્ટર જ્યારે એમ કહી દે ને કે હવે તમે આ પેશન્ટને ઘરે લઈ જાઓ, હવે આમાં અમારું કામ નથી, ત્યારે એવા લોકોને પણ આ સિસ્ટમ કરાવેલી છે. અને જેણે ડૉક્ટરે 5-6 કલાકના મહેમાન છે એવું કીધેલું છે ને, એવા લોકો પણ એનીમાં અને નિર્જળાથી એવા લોકોને પણ નવી જિંદગી મળી છે. અને ત્યાર પછી એ 20-20 વર્ષ સુધી એ લોકો જીવી ગયા છે. જે એજેડ માણસો છે, ડૉક્ટરોએ ના પાડી દીધી છે કે હવે આમાં કાંઈ અમારી કારી નહીં ફાવે, તમે ઘરે લઈ જાઓ ને સેવા કરો જેટલી થાય એટલી. એવા લોકોને પણ આ સિસ્ટમથી જીવનદાન મળ્યું છે નવું, અને એ લોકો જીવી ગયા છે કેટલા વર્ષો સુધી, અને અમુક તો હજી જીવે છે. કેન્સર, એમ કહું કે કેન્સર કેમ નથી, કેન્સર પણ આ સિસ્ટમથી મટે છે. હા, એક છે કે રોગ કાઢવા માટે એ લોકોએ રો ફૂડ ઉપર જવું જ પડે. આપણે તો ખાલી વેઇટ લોસ કરવો છે એટલે આપણે રાત્રે એક ટાઈમ જમવાની છૂટ આપીએ છીએ. બાકી જે લોકોને રોગ કાઢવા છે એ લોકોએ રાંધેલું ભૂલી જ જવાનું. અને કેન્સરવાળા હોય કે કોઈ પણ મોટા ભયંકર રોગ હોય, એ લોકોએ પછી જીવે ત્યાં સુધી રાંધેલું ખાવાનું નથી. હા, ક્યારેક ખાધું તો એ વાત અલગ છે, બાકી જો એ લોકો રાંધેલું ખાશે તો એના રોગ પાછા, એ લોકો રાંધેલું ખાશે તો એ લોકોને પાછા રોગ આવવાની શક્યતા છે.
એટલે કેન્સર પેશન્ટવાળા છે કે કોઈ પણ ભયંકર એવી બીમારી છે એ લોકોએ રાંધેલું પછી ભૂલી જવાનું છે. એટલે તમે સમજી શકો છો કે રાંધેલું કેટલું નુકસાન કરે છે. જે લોકોના રોગ નીકળી ગયા છે, સ્વસ્થ જીવન જીવે છે, એ લોકોએ જો પાછું રાંધેલું ખાય ને તો પાછા રોગ આવે છે. તો તમે વિચાર કરો કે આપણે તો 5-5 ટાણા રાંધેલું ખાઈએ છીએ. 5-5 ટાણા અત્યાર સુધી ખાધું જ છે ને આપણે. મારા પોતાને અત્યારે 40 વર્ષ થયા, હું 35 વર્ષની હતી ત્યાં સુધી મેં 5-5 ટાણા ખાધું જ છે, આડે ધડ ખાધું છે. પણ હવે નથી ખાતી. ટૂંકમાં રાત્રે એક ટાઈમ જમું છું 30% 40%, કારણ કે આપણને સમજાઈ ગયું છે કે શું આપણા માટે સારું છે અને શું આપણા માટે ખરાબ છે. આપણે ખબર જ છે કે રાંધેલું ખાઈએ છીએ એ નુકસાન જ કરે છે, પણ આપણે રહી નથી શકતા. તો આપણે રાત્રે 30-40% જમી લઈએ તો આપણે રાંધેલું ખાવાનો આપણે સંતોષ પણ થઈ જાય અને આપણા રોગ પણ પાછા ન આવે. એટલા માટે તો હું નથી ખાતી રાંધેલું, કે જો હું 3 ટાણા ખાવા માંડું તો વજન તો ઠીક છે, વજન તો એટલો બધો મારો હતોય નહીં, 75 કિલો હતો અને હું મારી હાઈટ છે એટલે હું સારી લાગતી હતી. પણ હવે હું પાછું રાંધેલું ખાવાનું ચાલુ કરું તો મારા રોગ પાછા આવે. તો મારે એ નથી કરવું. એનાથી મને સંતોષ છે કે રાત્રે હું એક ટાઈમ જમી શકું છું અને આખો દિવસ તો મને મસ્ત ફ્રૂટ બધા ભાવે જ છે, જ્યુસ ભાવે છે અને નિર્જળા પણ હું સાંજ સુધી ખેંચી શકું છું. તો મારે શું કામ પાછું ખાવું જોઈએ અને ખાઈને પાછા મારે મારા જ રોગને પાછા આમંત્રિત કરવાના? એવું શું આપણે જરૂર છે? દવાખાના ચાલુ થાય, ગોળીઓ ચાલુ થાય, એકમાંથી 2 ને બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, કારણ કે આ બધી માસિયાર ભાઈ બેન છે બધા. ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, આ બધું એક આવે ને એટલે બીજું આવે છે. અને અત્યારે તો નાની નાની ઉંમરમાં મને કેટલા બધા ફોન આવે છે. 32 વર્ષની ઉંમર હોય, 34 વર્ષની ઉંમર હોય, 39-40, કાંઈ કે મને બેન ડાયાબિટીસ છે, કાંઈ કે મને કોલેસ્ટ્રોલ છે, કાંઈ કે મને થાઇરોઇડ છે. આવડી ઉંમરમાં હવે 30 વર્ષની ઉંમરમાં ડાયાબિટીસની ગોળીઓ ચાલુ થઈ ગઈ. તમે વિચાર કરો, હવે જીવે ત્યાં સુધી ગોળીઓ ખાવાની. એટલે ડાયાબિટીસની ગોળી 10 વર્ષ ખાય ને એટલે બીપીને લઈને આવે. પછી બીપીની ગોળી 10 વર્ષ ખાય ને ડાયાબિટીસની, બીપીની, એટલે કોલેસ્ટ્રોલ લઈને આવે. એટલે આવું છે બધું. રોગ તો બધા રોગ જાય છે. એમ રોગ કોઈ પણ હોય, આનો ટૂંકમાં એમ કહો ને, ઈલાજ એક જ છે. રોગ કોઈ પણ હોય, ઈલાજ એક જ છે. એનીમાં નિર્જળા અને ગ્રીન જ્યુસ, આ 3 વસ્તુ એનો ઈલાજ છે. પછી ધાધર હોય, ખરજવું હોય, ઓલા શું કહેવાય, ફૂંસી હોય, કોઈ પણ રોગ હોય, બધામાં એક જ ઈલાજ છે. પણ જેને ભયંકર રોગ છે એ લોકોએ નિર્જળા લાંબા કરવા પડે, એનીમાં સતત લેવો પડે અને ગ્રીન જ્યુસ ઉપર પણ રહેવું પડે. ઘણા લોકોને એવા છે કે મહિનોથી ગ્રીન જ્યુસ ઉપર રાખ્યા છે, ખાલી ગ્રીન જ્યુસ, એનીમાં અને નિર્જળા. અને ત્યાર પછી એ લોકોને કચરો નીકળ્યો છે, કહું ને કે વાત જવા દો, એટલો કચરો નીકળે. એમ થાય કે આટલું બધું કાંઈ લેતા નથી, ગ્રીન જ્યુસ ખાલી મહિનોથી ગ્રીન જ્યુસ ઉપર રહીએ તો એ કચરો આવે ક્યાંથી? પણ હકીકત એ છે કે આપણા આંતરડામાં બધું ચોટેલું છે, બધું જામેલું છે. તો એ કચરો આપણે જ્યારે ગ્રીન જ્યુસ અને એનીમાં અને નિર્જળા કરીએ ને ત્યારે બધો છૂટો પડે છે મળ, અને એ ગંદકી બધી બહાર નીકળે છે કે વાત જવા દો. એટલા માટે તમે આજે પૂછ્યું તો મેં એનો જવાબ દીધો કે એક પણ રોગ એવો નહીં હોય કે આનાથી નહીં મળતો હોય. એટલે રોગ તો બધા જ મટે છે. પણ હા, એક બીજી વાત કે ભાઈ, એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે લાકડામાં હળો બેહવાની શરૂઆત થઈ ગઈ છે. લાકડું છે એમાં સળો બેસવાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે એ લાકડાને બચાવી શકીએ. એમાંથી સળો, એની દવા છાંટીને કે પછી ટૂંકમાં કાંઈ પણ XYZ એ રીતના આપણે લાકડાને બચાવી શકીએ, એને સળામાંથી બહાર કાઢી શકીએ. પણ હવે વિચાર કરો કે આખું લાકડું જ હળી ગયું છે તો આપણે એને કઈ રીતના બચાવી શકીએ? એટલે આ શરીર છે આપણું, અમુકને તો એટલા બધા ભયંકર રોગ હોય ને કે એને બચાવવા પછી અશક્ય થઈ જાય છે. પણ શરૂઆત છે, અમુક આપણે રોગની શરૂઆત છે માનો કે, અને આપણે આ સિસ્ટમ ઉપર આવી ગયા તો પોસિબલ છે કે આ બધું શક્ય છે. પણ અમુક વસ્તુ છે આપણા હાથમાં નથી હોતી. ત્યારે આપણે એમ કહેવાય ને કે ઈશ્વરની ઈચ્છા માની અને એને માથે ચડાવવાનું જ રહે, એનાથી વિશેષ કાંઈ ન હોય. પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ સિસ્ટમથી એમ કહું ને કે બધા જ રોગ જાય છે. પછી લાખાભાઈ ડાંગર એટલે કે કુસુમબેન કે છે જય શ્રી કૃષ્ણ બેન. પછી ચંદ્રિકાબેન પટેલ કે છે જય સિયારામ જાગુબેન, જય સિયારામ. પછી વાઘેલા ઇન્દુબેન કે છે કે જાગુબેન બ્યુટીફુલ લાગો છો પીળા કલરની સાડીમાં, શોર્ટ વિડીયોમાં સાડી ખૂબ જ સરસ લાગે છે. થેન્ક યુ ઇન્દુબેન, ખૂબ ખૂબ આભાર. પછી મીતા પરમાર, હાય દીદી કેમ છો? બસ મજામાં છું. પછી પટેલ પ્રિયંકાબેન કે છે કે હાય
83 કેજી થયું છે, 85 હતું, પણ હવે નથી ઉતરતું. ના ઉતરશે જ બેન, સિસ્ટમ ચાલુ રાખો, વજન તો ઉતરશે. અને તમને જો એવું લાગતું હોય તો તમે રો ફૂડ ઉપર જઈ શકો છો, રો ફૂડ ઉપર વયા જાઓ એટલે તમારો ફટાફટ વજન ઉતરશે. પછી રિધિબેન કે છે જય માતાજી દીદી, હમણાં તમારા વિડીયો નથી જોવાતા, હું મેરેજમાં ગઈ હતી એટલે. અચ્છા એવું છે, કાંઈ વાંધો નહીં, તમારે ફ્રી થાવ ત્યારે જોજો. પછી પરેશ પટેલ આઈડી છે ને કે છે કે એનીમાં ન કરીએ તો ન ચાલે. ના, એનીમાં તો ફરજિયાત છે, એનીમાં વગર આ સિસ્ટમ કોઈએ કરવી નહીં. આજથી એનીમાં અને કાલથી કાચું. પછી નિમેશ સાંગાણી આઈડી છે ને જય શ્રી કૃષ્ણ દી, ફિશરમાં આ સિસ્ટમ કરી શકાય? હા, કરી શકો તમે, પણ તમારે છે ને મળદ્વારમાં અંદર ઓઇલ છે ને આંગળી ઓઇલવાળી ફેરવી દેવાની, અને જે આપણી નળી છે ને પાતળી, એમાં પણ તમારે ઓઇલવાળી નળી કરી દેવાની, જેથી કરીને તમને તકલીફ ઓછી થાય. પછી શીતલબેન પરમાર કે છે જય શ્રી કૃષ્ણ જાગુબેન, બહુ જ મસ્ત સાડી છે અને બ્યુટીફુલ લાગો છો. થેન્ક યુ શીતલબેન, ખૂબ ખૂબ આભાર. પછી આહિર બેન માઇકમાં ના બોલાય એવું કે છે, હું કંઈ સમજી નહીં. ના, માઇકમાં જ બોલતી હતી, માઇકમાં તો હું ગીત ગાતી હતી. પછી આર્ટ વિદ્યાના કે છે કે બેન આજે બનાવેલું જ્યુસ ફ્રીજમાં મૂકીને કાલે પીએ તો ચાલે? ના, ન ચાલે. જેટલું બને એટલું તાજે તાજું પીએ તો વધારે સારું. ટૂંકમાં સવારે બનાવ્યું હોય તો બપોરે પી શકો, બપોરે બનાવ્યું હોય તો રોંઢે પી શકો, એવી રીતના ચાલે, પણ આજનું કાલે ન પીતા. પછી રેખાબેન ગઢવી કે છે જાગુબેન બહુ જ મસ્ત લાગો છો. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે બહુ સરસ લાગો છો. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી ગીતાબેન માલવિયા કે છે બેન બહુ મસ્ત લાગો છો. થેન્ક યુ ગીતાબેન. પછી નૂતનબેન વાળા કે છે જાગૃતિબેન બહુ સરસ લાગો છો સાડીમાં. બહુ બધાએ વખાણ કર્યા છે. સાડી મને પહેરવી ગમે, પણ સાડીમાં મને હાલતાય ન આવડે ને સાડીમાં મને કામ કરતાય ન આવડે. એમ પહેરું ક્યારેક ક્યારેક પ્રોગ્રામ, ક્યારેક તો ઘરમાંય પહેરું, પણ અત્યારે ઠંડી છે ને એટલે કાંઈ ઈચ્છા ન થાય, કારણ કે સાડી પહેરી હોય ને માથે સ્વેટર તો પહેરવું જ પડે ઠંડીને હિસાબે, એટલે શિયાળામાં ઓછી પહેરું. પછી સિદ્ધાર્થ વાળા કે છે જય માતાજી, જય માતાજી તમને પણ. તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે, છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને આજનો વિડીયો એ પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.